ડીઝલનો પુરવઠો લાઇનમાં ઉભેલા ખેડૂતને ક્યારે મળશે? બસ આટલો જ જવાબ મારો પ્રશ્ન છે. અમારા તમે પોતે જ કીધું, અમારા સરકારના કેન્દ્રીય પેટ્રોલિયમ વિભાગે કીધું છે કે અમારી પાસે પૂરતો જથ્થો છે અને પૂરતી સપ્લાય થઈ રહી છે. કોઈ લોકોએ વધારે ડિમાન્ડ હશે તો વધારે ડિમાન્ડ આપવાનો પ્રયત્ન કરશો. જે કચ્છની અંદર હું વાત કરું તમને કે રોજના તમે 42 લાખ લીટર પર બને તો તે કચ્છની અંદર 42 લાખ લીટર ડીઝલ મળે છે રોજનું. આપણે સંગ્રહખોરીથી દૂર રહેવું પડશે, આપણે ખોટી અફવાઓથી દૂર રહેવું પડશે. આપણો પહેલો ભાવ હશે સરકારે છેલ્લા એક સપ્તાહમાં સંગ્રહખોરો સામે શું પગલાં લીધા તમે જણાવી શકો? ઘણા બધા જગ્યાએ સંગ્રહખોરોને કડકમાં કડક પગલાં લીધા છે. તમે જે જગ્યાએ સંગ્રહખોરી થતી હતી અને પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે અને આવા સંગ્રહખોરો પકડાશે. જે જગ્યાએ પૂરતો જથ્થો કરતા વધારે હશે તો એને સરકાર કડકમાં કડક પગલાં લેશે. જ્યાં અમને મળશે ત્યાં અમે કરશું. અમે ત્યાં તપાસ ચાલુ છે એની કે ભાઈ જેટલું લઈ જશે પોતાના ઉપયોગ માટે લઈ જશે કે નહીં. જે લોકો ઉપયોગ કરે છે એ વ્યવસ્થિત ઉપયોગ કરે છે. અમે અમારા સરકારના પેટ્રોલિયમ વિભાગે પણ કહ્યું છે, અમે પણ કહીએ છીએ કે આમાં કોઈ સમસ્યા નહીં આવે. માત્ર કૃત્રિમ સમસ્યા ઉભા કરીને કૃત્રિમ સમસ્યા ઉભી કરવાનો જે કોંગ્રેસ અમિતભાઈને પૂછી લઈએ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.